अध्यक्ष माननीय धारासभ्य श्री किरीटसिंह राणा साहेब, परमवंदनीय पूज्य भरत बापू एवं लिंबडी डिविजन डीवायएसपी परमादरणीय અને પીઠ રાજકીય આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ માનનીય શ્રી રયાભાઈ રાઠોડ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ખીમાભાઈ બાવળિયા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય માનનીય શ્રી મુરજીભાઈ પરાલિયા સાહેબ, ન્યાય સમિતિના ચેરમેન માનનીય શ્રી પીપી જાદવ સાહેબ, અન્ય મંચસ્થ સૌ મહાનુભાવો અને સુદામડા ગામના પધારેલા આપ સૌ શુગ્ન ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ અને અન્ય તમામ આમંત્રિત મહેમાનો, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન સાથે આવો જગત નિયંતા અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરી એનું સ્મરણ કરી અને આજના આ સમારોહનો આપણે શુભારંભ કરીએ. હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ, આદરણીય અધ્યક્ષ શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, અન્ય મંચસ્થ સૌ મહેમાનોને સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમસ્તુતે દીપમ જ્યોતિ નમસ્તુતે દીપમ જ્યોતિ નમસ્તુતે. જગત નિયંતા અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમ કૃપાળુ પરમાત્માના દિવ્ય ચરણોમાં આપણે દીપ પ્રાગટ્ય કરી અને દિવ્યમાન અને ખૂબ જ પ્રકાશિત અને ઉજ્જવલ બનાવ્યો છે. ત્યારે સૌ બતાવી લઈએ કે રાણા સાહેબની પ્રેરણા, એમના પુરુષાર્થ અને આનંદથી આપણે આજનો આ કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ. ત્યારે સરપંચ દ્વારા એમનું વધકેરું સ્વાગત માનસીભાઈ અને ભરત બાપુનું પુષ્પગુચ્છ સ્મૃતિ ભેટ અર્પણ કરી મોમેન્ટો દ્વારા એમનું પણ આપણે સ્વાગત કરશું. સ્વાગતમાં આપ જોઈ શકો છો કે જ્યારે સુદામડામાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન થઈ રહ્યું છે અને પોલીસની ખરી ઓળખ એ 4 સિંહની આકૃતિ છે અને એ આકૃતિ એના પ્રતીક સ્વરૂપે આપણે સ્વાગત કરી રહ્યા છીએ બધાનું. ત્યારે એ પણ અનેરો એક આનંદ છે, ઉત્સાહ છે. ત્યારે ભરત બાપુના આગમનને ખૂબ તાલીઓના ગડગડાટથી આપણે વધાવી લઈશું. એમાં જ આપણા આજના કાર્યક્રમમાં આદરણીય જિલ્લા પોલીસ વડા માનનીય ગિરીશભાઈ પંડ્યા સાહેબ સંજોગો વસાત ઉપસ્થિત નથી રહી શક્યા, પણ એમની લાગણી અને એમનો સ્નેહ આપણી સાથે છે. તેમણે સંદેશો મોકલાવ્યો છે કે તમારા કાર્યક્રમમાં સંજોગો વસાત નથી, પણ મારું શરીર કદાચ સુરેન્દ્રનગર કે ઘરે છે, મારું મન સુદામડામાં છે, એટલે હું તમારી સાથે જ છું, એવો એમનો સંદેશ છે. ત્યારે એમને પણ આપણે યાદ કરી એમને પણ આવકારીએ છીએ. અને ત્યારે આપણી વચ્ચે અત્યારે હાલ ઉપસ્થિત એવા ડીવાયએસપી સાહેબ લીંબડી ડિવિઝન માનનીય શ્રી પાર્થ પરમાર સાહેબ ખાસ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નવયુવાન છે, ખંતીલા છે, ત્યારે એમને આપણે આવકારવા છે, એમનું સ્વાગત કરવું છે. પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી હું વિનંતી કરીશ ગભરુભાઈ જગમાલભાઈ કલોતરાને, ડાયરેક્ટર શ્રી સુરસાગર ડેરી જગમાલભાઈને વિનંતી કરું કે આપ પધારશો અને આદરણીય લીંબડી ડિવિઝન ડીવાયએસપી માનનીય પરમાર સાહેબનું સ્મૃતિ ભેટ પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વાગત કરશો. 4 સિંહની આકૃતિ દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. આ ગૌરવ છે, પોલીસ ખાતાની એક આગવી ઓળખ છે એવી સ્મૃતિ સાથે ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે આજના કાર્યક્રમમાં આપણા મહેમાન બનેલા એવા સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ માનનીય શ્રી રાજભા ઝાલા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે આવકારવા છે. પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી એમને આપણે આવકારશું. હું વિનંતી કરીશ માનસીભાઈ દેવાયતભાઈ ખબડને
માનસીભાઈ દેવાયતભાઈ ખબરને વિનંતી કરું કે આપ પધારો અને માનનીય રાજભા ચાલા સાહેબનું પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સ્વાગત કરશો. આપણે સૌ કર ધ્વનિથી રાજભાના આગમનને પણ વધાવી લઈશું. એવા જ આપણા આજના કાર્યક્રમના મહેમાન એટલે તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી મુકેશભાઈ કાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એમને પણ આપણે આવકારવા છે. ત્યારે હું વિનંતી કરીશ શ્રી પ્રવીણભાઈ કાનાભાઈ દેત્રોજાને વિનંતી કરું કે આપ પધારો અને સ્મૃતિભેટ દ્વારા એમનું સ્વાગત કરશો. પુષ્પગુચ્છ અર્પણ કરી આપણે સૌ તાલીઓથી મુકેશભાઈના આગમનને પણ વધાવી લઈશું. એવા જ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌના વડીલ અને ખૂબ જ ફિટ રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, સાયલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા માનનીય શ્રી રયાભાઈ રાઠોડ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આદરણીય રયા દાદાને પણ આપણે આવકારવા છે, એમનું સ્વાગત કરવું છે. હું વિનંતી કરીશ સુદામડા ગામના પૂર્વ સરપંચ માનનીય શ્રી વનરાજભાઈ ખાચરને વિનંતી કરું કે વનરાજભાઈ આપ પધારો અને રયા દાદાનું સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી એમનું સ્વાગત સન્માન કરશો, એમને બધાવશો. આદરણીય રયા દાદાના આગમનને પણ આપણે સૌ તાલીઓથી વધાવી લઈશું, એમના આગમનને વધાવશું. ત્યારબાદ આપણા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી માનનીય શ્રી મુરજીભાઈ પરાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આપણે આવકારવા છે, એમનું સ્વાગત કરવું છે. ત્યારે હું વિનંતી કરીશ મુરજીભાઈના સ્વાગત માટે ફૈજલભાઈ મોહમ્મદભાઈ કારિયાણાને વિનંતી કરું. ફૈજલભાઈ મોહમ્મદભાઈ કારિયાણાને વિનંતી કરીશ કે તેઓ પધારે અને શ્રી મુરજીભાઈ પરાલિયાનું જિલ્લા પંચાયત સદસ્ય આપણી સુદામડા સીટના એવા મુરજીભાઈને આપણે આવકારીએ. ફૈજલભાઈને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી અને એમનું સ્વાગત કરશે, એમને આવકારશે. એવા જ સાયલા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ખીમાભાઈ બાવળિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ આપણે આવકારવા છે, એમનું સ્વાગત કરવું છે. ત્યારે હું રમેશભાઈ માલાભાઈ રાઠોડને વિનંતી કરીશ. રમેશભાઈ માલાભાઈ રાઠોડને વિનંતી કરું કે પધારો અને માનનીય તાલુકા પંચાયતના આપણા પ્રમુખ સાયલા તાલુકાના એવા શ્રી ખીમાભાઈ બાવળિયાને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી આપણે એમને આવકારશું, એમનું સ્વાગત કરશું. એવા જ સાયલા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન માનનીય શ્રી પીપી જાદવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ આપણે આવકારવા છે. હું ઉમંગભાઈ મસ્કરિયાને વિનંતી કરીશ, ઉમંગભાઈ મસ્કરિયા, કે તેઓ પધારે અને આપણા જ ગામના સુદામડાના ખૂબ નવયુવાન ખંતીલા એવા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન માનનીય શ્રી પીપી જાદવનું પણ આપણે સ્વાગત કરવું છે, સ્મૃતિભેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી. હું વિનંતી કરું છું ઉમંગભાઈને કે તેઓ પીપી જાદવનું સ્વાગત કરે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી પીપી જાદવ સાહેબના આગમનને પણ વધાવી લઈશું. એવા જ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જ ગામના અને આપણા માટે સુદામડા માટે ગૌરવ લઈ શકાય એવું જેમણે ગુજરાત રાજ્ય અને અન્ય પ્રાંતોમાં પણ સુદામડાની ભૂમિને એક નવી ઓળખ આપી છે એવા ભાગવતાચાર્ય માનનીય શ્રી અવધેશભાઈ શાસ્ત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અવધેશભાઈને પણ આપણે આવકારવા છે, એમનું સ્વાગત કરવું છે. ત્યારે એમના આગમન માટે હું વિનંતી કરીશ ઘનશ્યામભાઈ લવજીભાઈ ગાબુને વિનંતી કરું. ઘનશ્યામભાઈ લવજીભાઈ ગાબુ પધારે અને આપણા ગામના અને ખૂબ વિદ્વાન
શાસ્ત્રોક્ત વિધિમાં ખૂબ નિપુણ અને ભાગવત ઉપર જેમની એક આગવી પકડ અને રુચિ છે એવા સુપ્રસિદ્ધ કથાકાર ભાગવતાચાર્ય માનનીય શ્રી અવધેશભાઈ ત્રિવેદીને આપણે આવકારવા છે, એમનું સ્વાગત કરવું છે. હું ઘનશ્યામભાઈ ગાબુને વિનંતી કરું છું કે એમનું સ્વાગત કરે, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી અને તાલીઓથી આપણે સૌ એમના આગમનને વધાવી લઈશું. સૌ મંચસ્થ અન્ય સૌ મહાનુભાવોને પણ હૃદયના ભાવ અને અંતરની ઉર્મિઓથી સમયના પાબંદીને કારણે આપણે સૌનું મંચસ્થ સૌ આગેવાનોનું ખૂબ સ્વાગત કરીએ છીએ. અને હવે ગામના આંગણે જ્યારે આવો કાર્યક્રમ હોય ત્યારે ગામના નાગરિક તરીકે પહેલાં તો અને પછી ન્યાય સમિતિના ચેરમેન તરીકે પીપી જાદવ સાહેબની લાગણી છે કે મારે આદરણીય રાણા સાહેબનું અને આદરણીય ડીવાયએસપી સાહેબનું સ્વાગત કરવું છે, વિશેષ સન્માન કરવું છે. તો હું આદરણીય પીપી જાદવને વિનંતી કરીશ કે તેઓ આદરણીય રાણા સાહેબનું સાયલા ભૂમિમાં બિરાજતા એવા શ્રેષ્ઠ નારાયણ ભગવાનનું બહુ તસવીર ફોટો આપી રાણા સાહેબને આવકારે છે, એમનું સ્વાગત કરે છે. આપણે તાલીઓથી વધાવી લઈશું. અને બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો આદરણીય ડીવાયએસપી સાહેબ પરમાર સાહેબને પીપી જાદવ અર્પણ કરી અને એમનું સ્વાગત કરે છે, એમને આવકારે છે. આપણે એમને પણ તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. અવસર ખૂબ અનેરો છે અને ખૂબ લાગણીસભર છે. ઘણા વર્ષોથી જેની પ્રતીક્ષા સમગ્ર ગામને અને આખી સુદામડાની આલમને હતી કે સુદામડાની અંદર એક આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન શરૂ થાય અને અથાગ પ્રયત્નો અને પ્રયાસો ગામના અને સરપંચશ્રીનાથી અને એ ઉપરાંત રાણા સાહેબ અને ડીવાયએસપી સાહેબની પ્રેરણા અને એમના પુરુષાર્થથી આજે સુદામડા ગામની અંદર એ સપનું પૂરું થવા જઈ રહ્યું છે, એ જરૂરિયાત પૂરી થવા જઈ રહી છે. અને સુદામડામાં એક નવો અધ્યાય આજથી શરૂ થવા જઈ રહ્યો છે. અને સુદામડામાં જે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન આજથી શરૂ થવાનું છે પંચાયતની કચેરીમાં, અને એનું ઓપનિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સરપંચ તરીકે હું વિનંતી કરીશ આદરણીય શ્રી બાબલુભાઈ ને કે તેઓ પધારે અને એમની લાગણીઓ વ્યક્ત કરે. મને કહી ગયા છે કે હું બોલીશ નહીં, લખીને લાવ્યો છું. એટલે ભાવ, લાગણી, શબ્દો એ બધું જ અમારા સરપંચનું છે ગામના. અવાજ મારો હોય છે. સરપંચની લાગણી એમના શબ્દોમાં, એમના ભાવમાં, મારા અવાજમાં વ્યક્ત કરું છું. મંચ પર બિરાજમાન એવા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ખૂબ ખંતીલા અને આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય એવા આદરણીય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ, તેમજ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આદરણીય ડીવાયએસપી સાહેબ પરમાર સાહેબ, રાજભા રાણા સાહેબ, ભરત બાપુ, અવધેશભાઈ, મારા આદરણીય અને પથદર્શક એવા પૂજ્ય રહ્યા દાદા, તાલુકા પંચાયતના અમારા પ્રમુખ, સાયલા તાલુકા ભાજપના પ્રમુખ અને સૌ મંચ ઉપર બેઠેલા સૌને મારા નમસ્કાર, સૌને મારા સૌ ગ્રામજનો, નગરજનોને પણ મારા રામ રામ. આજે મને આનંદ છે કે વર્ષોથી જેની વાટ જોતા હતા એ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે. આ સુખદ આનંદનો યશ હું આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબને અને જિલ્લા પોલીસ વડા માનનીય શ્રી પંડ્યા સાહેબને આપું છું. તેમના પ્રયાસો અને ઈચ્છા શક્તિથી આજે સુદામડા ખાતે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન શરૂ થઈ રહ્યું છે અને તે બદલ હું રાણા સાહેબ અને પંડ્યા સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ
આભાર વ્યક્ત કરું છું કે જેમણે વર્ષો જૂની આપણી ઈચ્છા અને માંગને પૂર્ણ કરી ગામ લોકોની સુરક્ષા સલામતી માટે આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન શરૂ કરાવી આપ્યું છે. હું છેલ્લા 9 વર્ષથી સુદામડા ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું. સતત 2 ટર્મ મને સરપંચ તરીકે સેવા આપવાનો અવસર સુદામડા ગામના નાગરિકોએ આપ્યો છે. તે બદલ ગામનો હું ઋણી છું. ગામના લોકોના ઋણને 100% ચૂકવવું કપરું અને મુશ્કેલ છે. છતાં ચૂંટણી સમયે આપેલા વચનોને નિષ્ઠા અને પ્રામાણિકતાથી પૂર્ણ કરવાના અથાગ પ્રયાસો કરતો રહ્યો છું. આજ દિવસ સુધીમાં મોટા ભાગના વચનો પૂર્ણ કરવામાં સફળ રહ્યો છું અને કેટલાક કામો માટે પ્રયત્નશીલ છું. આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન એ પણ ચૂંટણી સમયે આપેલું એક વચન હતું, તેને આજે પૂર્ણ થતા જોઈ સંતોષ અને આનંદ અનુભવું છું. આ ગામના સરપંચ તરીકે આવ્યા બાદ ગામની સુખ સુવિધા જરૂરિયાતો માટે સતત દોડતો રહ્યો છું અને તેના ફળ સ્વરૂપે ગામમાં રોડ રસ્તાઓ, શેરીઓમાં બ્લોકેજ, સ્નાનઘાટ, પાણીના પ્રશ્નો તથા સ્મશાન નવીનીકરણ જેવા કાર્યો તથા સરકારશ્રીની વિવિધ લોક ઉપયોગી યોજનાઓનો પણ લોકોને લાભ મળે તેના માટે પ્રયત્નો પણ સફળતાપૂર્વક કર્યા છે. જો હું ગામના લોકોની દ્રષ્ટિએ સફળ સરપંચ રહ્યો હોય તો ગામના લોકોનો સંપૂર્ણ સહકાર, મારા પંચાયતના તમામ સભ્યો તથા કર્મચારીઓને આભારી છે અને સૌથી વધુ આભારી હું આપણા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી રાણા સાહેબનો આભારી છું કે તેમના માર્ગદર્શન અને મદદ થકી સુદામડાના વિકાસ માટે મહેનત કરી શકું છું. તેમની ઉદારતા અને સુદામડા ગામ પ્રત્યેનો સમર્પણ ભાવ ખરેખર આદરને પાત્ર છે, વંદનને પાત્ર છે. રાણા સાહેબનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. મંચ ઉપર બિરાજમાન મુરબ્બી રહ્યા દાદા તેમજ પાર્ટીના તમામ સદસ્યશ્રીઓનો પણ સહયોગ મળતો રહ્યો છે. તેમના યોગદાનને પણ હું કેમ ભૂલી શકું અને એમને પણ આજ આ રૂડા અવસરે યાદ કરું છું. અમે ગત વર્ષે ગામના મુક્તિધામના નવીનીકરણ માટે ભાગવત કથાનું સફળ આયોજન કર્યું અને ગામ લોકોના સંપૂર્ણ સહકાર અને મદદ થકી મુક્તિધામને રમણીય બનાવવા પ્રયાસ કર્યો છે. તે સમયે મેં વચન આપેલ કે ગામના અન્ય મુક્તિધામોનો પણ હું સારા સુવિધાસભર બનાવવા પ્રયત્ન કરીશ, તે હું ભૂલ્યો નથી. હજી ગામની સુખાકારી અને સગવડતા માટે જે કામ બાકી છે તેના માટે હું સજાગ છું, પ્રયત્નશીલ છું. મારા આપેલા વચનો પૂર્ણ કરવા સતત મહેનત કરતો રહ્યો છું અને મને પૂરો ભરોસો છે કે આદરણીય રાણા સાહેબ અને અમારી પાર્ટીના બધા સદા મને મદદરૂપ થતા રહેશે. ફરી આજના આ દિવસની ખુશીને વ્યક્ત કરું છું અને માનનીય રાણા સાહેબ તથા માનનીય પંડ્યા સાહેબનો ખૂબ આદર સાથે આભાર વ્યક્ત કરું છું અને ગામની પ્રગતિ, વિકાસ અને સુખ સુવિધા માટે સતત મહેનત કરતો રહીશ તેની ખાતરી આપું છું. સૌનો ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આ સરપંચની લાગણી હતી અને એને મેં મારા અવાજમાં વ્યક્ત કરી છે. ત્યારે સતત જાગતા, દોડતા અને હજી પોતાના આપેલા વચનોને એમણે કીધું છે હું ભૂલ્યો નથી, મારા ધ્યાનમાં છે અને આગળ ઉપર સૌ મુરબ્બીઓના સાથ સહકારથી એ કામો થતા રહે. ઐતિહાસિક સુદામડા ગામ, હમણે ભાઈએ કીધું કે સૌના માત્ર સુદામડા નહીં પણ સૌનું સુદામડા, એવું સુદામડા ગામની આ પવિત્ર ધરતી ઉપર જે ઘણા વર્ષોથી આપણી ગામ લોકોની ફરતા ગામડાઓની જે લાગણી હતી અને અહીંયા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનની માગણી હતી, એ માગણી આપણા ધારાસભ્ય એવા કિરીટભાઈના કારણે આજે અહીંયા આ કામના શુભ પ્રસંગે પધારેલા આપણા સૌના, આપણી વચ્ચે રહેનારા આપણા વિસ્તારના આજે આ 4th થી 5મી 6ઠી ટર્મ હશે લગભગ, મને ખ્યાલ નથી પણ 9મી ટર્મ હશે. 9મી ટર્મ 9 ટર્મથી
આપણું સૌનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવા કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને આપણા સૌના હૃદયમાં જેમનું સ્થાન છે એવા કિરીટસિંહ રાણા સાહેબ, આ પ્રસંગમાં આપણા અધ્યક્ષ આપણા પંડ્યા સાહેબ આવી નથી શક્યા, પણ રબારી સાહેબ નથી આવી શક્યા અને એમની જગ્યાએ આપણા ડીએસપી સાહેબ પરમાર સાહેબ પધાર્યા છે. પરમાર સાહેબ આપણા વિસ્તારના આપણા સૌના આપણી આસ્થાનું કેન્દ્ર ધજાડા લોમેમ ધામ એવા બાપુના ચરણોમાં વંદન. આપણા આ ગામનું જ ગૌરવ છે એવા કથાકાર મહારાજશ્રી, આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પાર્ટીના ઉપપ્રમુખ અને હંમેશા આપણા ધારાસભ્યના પડસૈયા તરીકે રહ્યા છે એવા રાજભા સાહેબ, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ખીમજીભાઈ, આપણા આ વિસ્તારના આપણા જ ગામના લીંબાળા બાજુના ગઢ ગામના આપણા પાર્ટીના પ્રમુખ મુકેશભાઈ, અહીંયા અમારા કોરી એસોસિએશનના જિલ્લાના પ્રમુખ યુવાન ગોવિંદભાઈ, અહીંયા મુરજીભાઈ આપણા આ સીટના જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, અહીંયા આ ગામના જેમણે આવો રૂડો પ્રસંગ આપણા સૌને અહીંયા મળવાનો તક આપી છે એવા આ ગામના ઉત્સાહી સરપંચ ભાગલુભાઈ, અહીંયા મંચ સૌ મહાનુભાવો, અહીંયા ગામમાંથી પધારેલા દરેક સમાજના સૌ વડીલો, યુવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, અહીંયા અમે અગાઉ કીધું એમ આ સુદામડા છે સૌનું સુદામડા અને ઇતિહાસ આપણો સૌએ જાણ્યો છે કે અહીંયા આપણું ગામ આપણા સૌનું ગામ છે એવું આ સુદામડા ગામ એવું છે. અહીંયા વાત બધી ભાભલુભાઈએ કરી કિરીટભાઈની, અહીંયા જ્યારથી આપણું પ્રતિનિધિત્વ કરે છે ત્યારથી આપણા તાલુકાની આપણા ગામની એમનો સતત એ ચિંતા કરતા રહે છે અને આપણા વન ઉકેલા પ્રશ્નો ઘણા બધા પ્રશ્નો એમણે ઉકેલા છે. અહીંયા આ હમણાં નર્મદાની વાત કરી, આપ સૌ જોઈ રહ્યા છો કે 29 ગામ, આપણો 76 ગામનો તાલુકો એમાં 29 ગામની યોજના અને એ ખેતી માટે તળાવ ભરવા માટેની યોજના અને એના પાઇપો પણ અત્યારે આવતા થઈ ગયા છે. જે ગાડી ફોર વ્હીલ ભૂંગળામાં હારી જાય એવા મોટા પાઇપો આપણા વિસ્તારના જે સૂકો મલક છે, ઊંધી રકાબી જેવો મલક છે અને પાણીની બહુ જ મુશ્કેલી છે એવા વિસ્તારમાં એ પાણી પહોંચાડવાના. બીજી વાત આપ સૌને ખ્યાલ છે કે થોરિયાલી ડેમ અને નીભરી ડેમ આ વિસ્તારમાં આપણા 2 ડેમ આવેલા છે. એ 2 ડેમમાં અમે સાહેબ પાસે પહેલી રજૂઆત કરેલી ત્યારે આપણને શેખપુરથી ગોદાવરીથી થોરિયાલી ડેમની પાઇપલાઇન પૂરી થઈ જઈ નખાઈ જઈ છે. છતાં બીજી જે 29 ગામની યોજના થઈ એમાં પણ નીભરીનો સમાવેશ કર્યો છે અને થોરિયાલી ડેમનો પણ સમાવેશ કર્યો છે. એટલે એક ડેમમાં 2 પાઇપલાઇન મળે એવો પહેલો દાખલો ગુજરાતમાં છે. આપણા વિસ્તારમાં આપણા ધારાસભ્યના કારણે એક યોગ્ય રજૂઆતના કારણે આ થોરિયાલી ડેમમાં 2 પાઇપલાઇન આવશે. એ સાહેબને આભારી છે. બીજી વાત, આજે જે નીમણી ડેમ છે બહુ નજીક છે સુદામડાની, એનો વધારે વધારે લાભ આ સુદામડા ગામને મળવાનો અને નીભડી ડેમમાંથી પછી બીજી ત્રિવેણી ઠાંગા અને થોરિયાલી ડેમ એમાં પાણી નાખવાનું. એના કારણે નીભડી ડેમ સતત આપણો ડેમ ભર્યો રહેવાનો એટલે આપણને ખૂબ મોટો લાભ સુદામડા ગામને મોટો લાભ મળવાનો સિંચાઈનો. અહીંયા ભાવલુભાઈ બધી વાત એમના ઓલામાં કીધી છે, પણ અહીંયા મેં સાહેબની પણ મારી રજૂઆત છે કે સુદામડા ગામ અમારું આ તાલુકાનું મોટામાં મોટું ગામ છે
અને અમારો તાલુકો સાહેબને ખબર છે ભૂગોળની તો કાયમ ચૂંટણી લડે ખ્યાલ જ હોય કે અમારો તાલુકો સાયલા તાલુકો છે તે મૂળીના સીમાડા ઉપર છે. જે આખો તાલુકો છે એ આ બાજુ છે. એટલે વધારે સુદામડા ગામ અહીંયા ઓછામાં ઓછા 25-30 ગામનું તો હટાણું છે અમારી દેશી ભાષામાં કહેવી તો. એટલે આ સુદામડા મોટું ગામ છે, ફરતા ગામોની અવરજવર મોટી છે. એના કારણે આ પોલીસ સ્ટેશનની અમારી ઘણા વખતથી માગણી હતી. એ આપના પ્રયાસોથી માગણી અમને સંતોષી છે. એ બધું તમારો અમારા તાલુકાના તમામ અને સુદામડા ગામના તમામ નાગરિકો વતી આપને ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા અમારી એક સાહેબ હજી રજૂઆત છે કે અહીંયા પરમેનન્ટ એક પીએસઆઈની નિમણૂક થાય સુદામડા પોલીસ સ્ટેશનમાં. એ બહુ જરૂરી છે. સાયલા કદાચ પોલીસ સ્ટેશન પીએસઆઈ નહીં હોય તો હાલ છે, તાલુકો છે છતાં, પણ સુદામડામાં પીએસઆઈની ખાસ જરૂર રહેશે. પોલીસની ટીમ, પોલીસનો કાફલો પોલીસ સ્ટેશનમાં રહે એવી મારી આપના ચરણોમાં વિનંતી કરું છું. આટલું અમારું કામ આ કર્યું છે તો એક પરમેનન્ટ પોલીસ પીએસઆઈ અહીંયા રહે એવા આ પ્રયત્ન કરશો એવી મારી આ ગામ લોકો વતી વિનંતી. અમારે અહીંયા ગમે ત્યારે પ્રચાર કરવા આવી તો કોઈ ગ્રામજનોએ કોઈની વિકાસની વાત કે કોઈ પ્રશ્નની વાત નથી કરી, પણ અમારી પાસે હંમેશા એક જ માગણી હતી સુદામડા ગામની કે અમને પોલીસ સ્ટેશન, પરમેનન્ટ પોલીસ સ્ટેશન અહીંયા આપો. અને અત્યારે તો ઘણું બધું સારું છે સાહેબ. પહેલાંના જમાના કરતાં સુદામડા ઘણું બધું સારું છે, એવો કોઈ પ્રોબ્લેમ નથી. પણ 40-50 ગામનું હટાણું છે. એટલે એના કારણે અહીંયા પોલીસ બંદોબસ્તની ખૂબ જરૂરી છે. એટલે આ એક આટલું કર્યું છે તમારા માટે. આટલું પણ આપણે સૌએ સાહેબે બેઠા છે, ડીએસપી સાહેબ, એમને પણ મારી વિનંતી છે, એસપી સાહેબને પણ મારી વિનંતી છે કે અહીંયા પરમેનન્ટ પોલીસ સ્ટેશન પીએસઆઈ રહે અને પોલીસ સ્ટાફ રહે પૂરતો. જે આઉટપોસ્ટમાં જે કંઈ નિયમ હોય નિયમ મુજબ એવી અમારી ગામ લોકો વતી આપણે વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આજના આઉટપોસ્ટના પ્રારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ માનનીય શ્રી રાજભા સાહેબ, લોમી ધામના મહંત શ્રી ભરતબાપુ, તેમજ ડીવાયએસપી પાર્થભાઈ પરમાર સાહેબ, સમાજ અગ્રણી અને અમારા સૌના માર્ગદર્શક એવા રયાભાઈ રાઠોડ, સાયલા તાલુકા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ કાલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ખીમાભાઈ બાવળિયા, તેમજ અમારી પાર્ટીના તમામના નામો લઈ શકું પણ સમયના અભાવે પાર્ટીના તમામ આગેવાનો, માતાઓ, બહેનો, ગ્રામજનો, પોલીસ પરિવારની ટીમ, પત્રકાર મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજે સુદામડાની અંદર આઉટપોસ્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. એના અધ્યક્ષ સ્થાને આપણા વિસ્તારના અને પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય શ્રી કિરીટસિંહ રાણા સાહેબના હસ્તે આજે એનું ઉદ્ઘાટન કરવાનું છે. એમના સહકારથી આ વિસ્તારમાં અનેકવિધ કામો થઈ રહ્યા છે. એના આપણે સૌ સાક્ષી છીએ અને આવનાર સમયમાં આ વિસ્તાર માટે આવી જ અનેક સુવિધાઓ પૂર્ણ કરવા માટે જેઓ હર હંમેશ તત્પર છે, ત્યારે આ તકે એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપ સૌ જાણો છો, હું પણ આ સુદામડા સીટના જિલ્લા પંચાયત સદસ્ય તરીકે છું, ત્યારે ભાપલુભાઈને સાથે મળી અને મારી પ્રથમ ગ્રાન્ટમાંથી જ નથુપુરા પણ એનું પેટા પડવું છે, એની પાઇપલાઇન માટેની યોજનાનો ગ્રાન્ટ પણ સરકારશ્રી તરફથી મળતી હોય એ ગ્રાન્ટ આ વિસ્તાર માટે આપી છે. આ વિસ્તારના સદસ્ય તરીકે અમારી પણ ફરજ બને છે કે આપણી જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને સુવિધામાં પરિપૂર્ણ કરવા માટે અમે પણ આપણા વિસ્તારના ધારાસભ્યોનો સાથ સહકાર લઈ અને આપણે જે સમસ્યાઓ છે એને સુવિધામાં બદલવા માટે હર હંમેશ ચિંતિત હોઈએ છીએ.
આ ગામના સરપંચ બાબલુભાઈ હર હંમેશ અમારી સાથે વાતચીત કરતા હોય છે, નાના મોટા કાર્યક્રમો હોય છે ત્યારે એમને આમંત્રણ આપતા હોય છે, અને આપ સૌનો જે સાથ સહકાર મળે છે એ બદલ અમે પણ કંઈક ને કંઈક આપની જે માંગણીઓ છે એને પૂર્ણ કરવા માટે તત્પર છીએ. ત્યારે આ તકે વિશેષ નહીં કહું, કારણ કે સમયનો પણ ખૂબ અભાવ છે. ત્યારે આપણે આપણા વિસ્તારના માનનીય ધારાસભ્ય સાહેબને પણ સાંભળવાના છે. ત્યારે એમના મુખ્યથી જ આપણે આગળની વાત સાંભળીશું. અને હું અને તમે સૌ સાક્ષી છીએ કે નર્મદાના નીર હોય કે વંચિત વિસ્તારમાં સામાજિક ઉત્થાન માટે, ગરીબો માટે આ સરકાર જે રીતે કામ કરી રહી છે એ દિશામાં ત્યારે સાહેબ પણ રાત અને દિવસ એમની પાસે સાયલા, ચૂડા, લીમડી આટલો મત વિસ્તાર હોવા છતાં પણ ક્યારેય એક દિવસ એવો નથી કે તેઓ ઘેર બેસતા હોય. દર શુક્રવારે છે તેઓ લીમડી આખા વિસ્તારના જે કંઈ લોકો છે એના પ્રશ્નો સાંભળે છે. દર શુક્રવારે બપોર પછીનો સમય આપણા સાયલા તાલુકામાં પણ ફાળવે છે. કદાચ હું 100% એવું કહીશ કે અગાઉના સમયમાં ક્યારેય આપણને આવા લોકપ્રતિનિધિત્વ, આવા ધારાસભ્ય મળ્યા નથી કે દર શુક્રવારે આટલો સમય ફાળવતા હોય. ત્યારે આપના પ્રશ્નોની વાત આપવા માટે, તમારી જે કંઈ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ સાંભળવા માટે જ્યારે હર હંમેશ તૈયાર છે. ત્યારે આવનાર સમયમાં એ પણ વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આપણે એમનો લાભ મેળવીએ એવી ઈશ્વર આપણને અને એમને શક્તિ આપે એ જ અભ્યર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. ગુરજીભાઈ પરલિયા, જિલ્લા પંચાયત સદસ્ય છે આપણા વિસ્તારના, અને એમને પણ એમની ખૂબ સરસ લાગણીઓ આપણી વચ્ચે વ્યક્ત કરી છે. ત્યારે આપણા આજના મહેમાનોમાં કદાચ હું કોઈનું નામ ભૂલી ગયો હોય તો પણ ક્ષમા કરજો. તો બધાને યાદ કરતો જઉં છું. એવા ભારતીય જનતા પાર્ટીના અમારા પૂર્વ પ્રમુખ ક્યાં ગયા, દાદલ સાહેબ, એ પણ પધાર્યા છે. એમનો પણ આનંદભાઈ, ગામના તો આપણા બધા છે જ વડીલો, મુરબ્બીઓ, બધા માર્ગદર્શકો, એ બધાને પણ આપણે આવકારી છે. સાથે સાથે આજનો આ ભાવ છે, આજનો કાર્યક્રમ છે એ ખરેખર સૌ માટે આનંદ પ્રેરિત કાર્યક્રમ છે. અને ત્યારે આપણી વચ્ચે જે મહેમાનો આવ્યા છે એની લાગણીઓ પણ આપણી સાથે છે, એટલે એમના વક્તવ્યોને આપણે પ્રાધાન્ય આપી રહ્યા છીએ. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એવા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ માનનીય શ્રી રાજભા ઝાલા સાહેબને વિનંતી કરીશ. સાહેબ રાજભાની લાગણી છે કે ભાઈ સમયના અભાવે હું નહીં વાત કરું. તો આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત લીંબડી ડિવિઝન ડીવાયએસપી સાહેબ માનનીય પાર્થ સાહેબ, અને વિનંતી કરીશ પરમાર સાહેબને કે સાહેબ આપ પધારો અને આપની લાગણીઓ અભિવ્યક્ત કરશો. માનનીય શ્રી પરમાર સાહેબ. સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના સુદામણા આઉટપોસ્ટના પ્રારંભ સમારોહમાં ઉપસ્થિત લીંબડી વિધાનસભાના માનનીય કિરીટસિંહ રાણા સાહેબ, અહીંયા ભરત બાપુ ઉપસ્થિત, સંતગણ જે ઉપસ્થિત છે, પદાધિકારીઓ જે પણ ઉપસ્થિત છે, રાજભા, જે ગ્રામજનો અને વડીલો જે પણ ઉપસ્થિત છે, પોલીસનો સ્ટાફ, તમામને મારા સાદર પ્રણામ. આ જોગાનું જોગ પંડ્યા સાહેબ, જે જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રી છે, એ પોતે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અનિવાર્ય કારણોસર સંજોગો વસાતથી પોતે ઉપસ્થિત રહી શક્યા નથી. એના પછી ખરેખર જોવા જઈએ તો સર લીંબડી ડિવિઝનમાં રબારી સાહેબનો વારો હોય. રબારી સાહેબ પોતે પણ રજા ઉપર ગયેલા છે, એટલે લીંબડી ડિવિઝનનો ચાર્જ મારી પાસે હાલ છે. અને આ ચાર્જના ભાગરૂપે જ્યારે આ પ્રકારના સમારંભમાં ઉપસ્થિત રહેવાનું હોય એ માટે હું ખૂબ જ ધન્યતાની અને આનંદની લાગણી અનુભવું છું. બીજી વાત હું એ કરવા માગું છું, રૈયા દાદાને હું જણાવવા માગું છું, જે આઉટપોસ્ટ છે એ માટે PSI શ્રીની નિમણૂક પણ કરી દેવામાં આવેલી છે. અને એ પોતે પણ હાલ ટ્રેનિંગમાં ગયેલા છે, એટલા માટે અહીંયા હાજર રહી શકે તેમ નથી, અને ટ્રેનિંગ પૂરી થયા બાદ એ પોતે અહીંયા હાજર રહેશે. જેમ રહ્યા દાદાએ જાણકારી આપી આપણને કે આ સુદામણા આઉટપોસ્ટ વિસ્તારની અંદર 12 જેટલા ગામડા આવે છે, અને એના પછી લગભગ 40 થી 50 જેટલા ગામડાઓનું હટાણું અહીંયાથી થાય છે. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા વ્યક્તિઓ જ્યારે ભેગા થતા હોય ત્યારે પોલીસ તંત્રની આ જવાબદારી બને છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, અને એટલા માટે સુદામણા આઉટપોસ્ટ અહીંયા
અમે એની બિલ્ડિંગની જરૂરિયાત હતી જ, અને ત્યાર પછી ગ્રામ પંચાયત તરફથી આપણને ખુલ્લા હૃદયથી આપણને આ જમીન જ્યારે ફાળવવામાં આવી, બિલ્ડિંગ ફાળવવામાં આવી, ત્યારે ગ્રામ પંચાયતનો પણ હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. સર, સુદામડા આઉટપોસ્ટ માટે અમે 10,000 ચોરસ મીટર જેટલી જમીન માંગેલી હતી, અને એમાં 5,000 ચોરસ મીટર જેટલી જમીન આઉટપોસ્ટના બિલ્ડિંગ માટે, અને બાકીની 5,000 ચોરસ મીટર જેટલી જમીન જે છે એ પોલીસ લાઇન માટે માંગેલી છે. અને આ 10,000 ચોરસ મીટર જેટલી જે જમીન છે એ કલેક્ટર સાહેબની મંજૂરીમાં હાલ પેન્ડિંગ છે. એટલે જ્યારે આ આટલી ચોરસ મીટર જેટલી જમીન જ્યારે અહીંયા ઉપસ્થિત હશે, ત્યારે પોલીસનો સમગ્ર સ્ટાફ, પોલીસ લાઇન જ અહીંયા ઉપસ્થિત હશે, અહીંયા હાજર હશે, તો પોલીસનો સ્ટાફ પણ અહીંયા હાજર રહેશે. એટલે આ તમામ બાબતો જે પણ ભૈયા દાદાએ કીધેલું છે કે પોલીસ PSICની નિમણૂક પણ કરવામાં આવેલી છે, જે પણ નિયમ અનુસાર અહીંયા પોલીસનો સ્ટાફ ઉપસ્થિત રહે એ પણ અહીંયા હવે જે આ પ્રારંભ કરવામાં આવે છે ત્યારબાદ ઉપસ્થિત રહેશે. અને નવી બિલ્ડિંગ જ્યારે પણ બને છે અને ત્યારે પણ પોલીસ લાઇન હોવાથી અહીંયા પણ પોલીસનો સ્ટાફ નિમણૂક અનુસાર ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે પણ પદાધિકારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે તે તમામનો હું ખૂબ જ ફરીથી આભાર વ્યક્ત કરું છું અને વિરામ આપું છું. ધન્યવાદ. ધન્યવાદ. માનનીય ડીવાયએસપી શ્રી પાર્થ સાહેબે ખૂબ સરસ રીતે ટૂંકમાં પણ પૂર્ણ ચોખવટ સાથે એમનો ભાવ વ્યક્ત કર્યો છે, અને આપણને સૌને આશ્વસ્ત કર્યા છે કે રહ્યા દાદાએ જે કંઈ ડિમાન્ડ મૂકી છે એ તમામ ડિમાન્ડો પૂરી થઈ રહી છે. PSI પણ કાયમી મળશે, સ્ટાફ પણ કાયમી મળશે, અને એની બાહેધરી માનનીય પરમાર સાહેબ, ડીવાયએસપી સાહેબ આપણને આપી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને જે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે એને હું પાછા ધીરે વચ્ચે યાદ કરતો રહું છું. એમ આપણા સમાજનો અવાજ જે ઉઠાવે છે એવા ખબરપત્રીઓ, પત્રકારો પણ આપણી વચ્ચે છે. રણજીતભાઈ છે, વિપુલભાઈ અમારે છે, અન્ય કોઈ હોય તો એ બધાને પણ આપણે યાદ કરી છીએ, અને એમને પણ સુદામડા ગામ વતી આવકારી છે, એમનું સ્વાગત કરીએ છીએ. આજના આ અવસરે માનનીય પરમાર સાહેબના ઉદ્બોધન બાદ જ્યારે કોઈ કામ થતું હોય, સારું કામ થતું હોય, યોગ્ય કામ થતું હોય, ત્યારે ઈશ્વરની કૃપા તો જરૂરી છે જ, પણ જો કોઈ સંત મહાત્માના આશીર્વાદ મળી જાય તો એ કામને 4 ચાંદ લાગી જાય છે. ત્યારે એવા જ સંત અને પ્રાતસ્મરણીય ખૂબ જ રુજુ હૃદય એવા લોમાયુ ધામના મહંત આદરણીય ભરત બાપુને વિનંતી કરું કે તેઓ આશીર્વચનો પાઠવે અને આપણા સૌનું પથદર્શન કરે. માનનીય શ્રી ભરત બાપુ. रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथ नाथाय सीताय पतिये नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. આજે જ્યારે સુદામડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનનું